हानि थी तेमा वाक्य 146 में वाक्य 146 खेदनी स्मृति आणु नहीं। खेदनी स्मृति आणु नहीं। खेद कोई कार्य थई चूक्यो होय अने जेने याद करवाथी मन में क्लेशित परिणाम थाय तेवी वस्तुनी स्मृति करूँ नहीं, एने भूलूं केम के एने याद करवाथी कई लाभ नहीं। એટલે ખેદ જે વડે મને ખેદ था एवा कोईपण कारणोनी स्मृति करूँ नहीं। खेदनी स्मृति थवाथी शुं थाय तो के ते कारणों फरी ताजा थाय छे। स्मृति सारी वस्तुनी करवानी छे। सत्पुरुषोनो योग थयो होय, आपणने कई हित थयुं होय, सत्पुरुषे आपणा पर कई उपकार कर्यो होय एनी स्मृति करवी। क्लेशनी स्मृति करवाथी मात्र क्लेश ज वधे छे। क्लेशित परिणाम थाय तेथी आत्मा कर्मथी बंधाय। जहाँ राग अने वड़ी द्वेष तहाँ मानो सर्वदा क्लेश अथवा क्लेशे वासित मन संसार क्लेश रहित मन ते भवपा। सत्पुरुष एटले विशेष जो एवा क्लेशित भाव रहे तो ये वेरनु रूप धारण करी ले। माटे खेदनी स्मृति आणु नहीं। कीर्तिधर राजानु दृष्टांत है। એટલે કીર્તિધર રાજાએ પોતાનો પુત્ર સુકોશલ હતો તે 15 દિવસનો થયો ત્યારે દીક્ષા લઈ લીધી। પુત્ર પણ કોઈ સાધુને દેખતા દીક્ષા લેશે એમ કોઈ જોશીએ કીધેલું। તેથી રાણી એના પતિ કીર્તિધર રાજા દીક્ષા લઈને ચાલ્યા ગયા। એટલે પછી એ કોઈ સાધુને ભિક્ષા લેવા માટે આવે તો તેને પણ મહેલના કમ્પાઉન્ડમાં પણ પેસવા ન દે કે કદાચ એના ઉપદેશથી મારો પુત્ર પણ વૈરાગી થઈને દીક્ષા લઈ લે તો। એટલે માતા કોઈને અંદર ભિક્ષા માટે ના આવવા દે। હવે એક વખત શું બન્યું કે પોતાના જ પતિ કીર્તિધર રાજા જે મુનિ થયા છે તે મુનિ અવસ્થામાં હવે ત્યાં આવી ચડ્યા ભિક્ષા માટે। તો તેમનું પણ अपमान करीने राणीए दरवाजानी बहार कढावी मूक्या। पोतानो ज पति आज नगरीनो जे राजा छे पण पोताना स्वार्थ खातर सैनिकोने मोकलीने एने पण बहार कढाव्या। धामाताए आ बधुं जोई लीधुं। आ बनाव धामाते जोवाथी मेड़ा उपरथी एना आँखमां आंसू आवी गया कि हो कोणो पति हतो आ राज्यनो आज ठोकरो खाए धक्का खाए ने आपनार कोण एनी ज पत्नी। एटले पछी ए जोईने एनी धा माताना आँखमां आंसू जोई अने सुकोशल कुमारे एम पूछ्युं के तमे केम रड़ो छो। त्यारे धा माताए कह्युं के कंई कहेवा जेवुं नथी, कंई कहेवा जेवुं नथी। एटले वधारे आग्रह करवाथी तेने कह्युं के तारा पिताने ज तारी माताए ज एने काढ़ी मूक्या छे। बस आ सांभळीने ज सुकोशल कुमार ने वैराग्य आवी गयो कि संसारनुं आवुं स्वरूप, आवो स्वार्थमय संसार छे। एटले एने तो पिता पासे जईने दीक्षा लई लीधी सुकोशले। हवे राणी खूब खेद करवा लागी कि मारा पति तो मारा न थया पण पुत्र पण मारो नहीं थयो। एम वारंवार खेद करती आर्त ध्यान थी मरीने वाघण थई। पड़तू मूक्यूं महल उपरथी एम मरीने वाघण थई। हवे बंने दीक्षित मुनिओ त्यां जंगल में विचरे छे ते एक वार बे सामे आवे छे त्यारे पिता कीर्तिधर एम के मने आगळ जवा दे। उपसर्ग आवे छे ते पुत्र कहे नहीं मने जवा दो। એટલે ભાગણ આવીને પહેલાં જ એને પકડ્યો પોતાનો જ પુત્ર એને એ ખાય છે મારીને। ખાતા ખાતા સોનાથી જડેલા એના દાંત એ જોતાં
આ તો મેં કંઈ જોયું છે કે એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું વાઘણને. ઓ આ તો મારો પૂર્વનો પિતા છે, અરે પુત્ર છે. ત્યાં પછી કીર્તિધર રાજા પણ સુકોશલ મુનિની પાસે જ કૌશક ધ્યાનમાં ઉભા રહેલા. એટલે કીર્તિધર મુનિએ જ્ઞાનથી જાણ્યું કે એને જાતિસ્મરણ જ્ઞાન થયું છે, તેથી કૃપા કરીને વાઘણને ઉપદેશ આપ્યો. તેની કૃપાથી વાઘણનો આત્મા પણ શાંત થયો, બોધ પામ્યો. પછી વાઘણે પણ કોઈની જીવ હિંસા કરું નહીં અને અનશન લઈ દેહ ત્યાગીને એ પણ સ્વર્ગે ગઈ. આ તો કીર્તિધર રાજાએ બોધ આપ્યો, તેથી નહીં તો નરકે જ જાય. મુનિ ઘાતનું ફળ નરગતિ છે. એટલે આવા ખેદમય સંસારની સ્મૃતિ આણું નહીં પણ વિસ્મૃતિ કરવા જ પ્રયત્ન કરું, કે જે ખેદની સ્મૃતિ કરવાથી આ ધ્યાન થાય, વિશેષ કર્મ બંધાય એવું કરું નહીં. એટલે કૃપાલદેવે કહ્યું ખેદની સ્મૃતિ આણું નહીં. તે આવા કારણો બની ગયા જેની સ્મૃતિ કરવાથી મનમાં ખેદ થાય તેની વિસ્મૃતિ કરું, વારંવાર એને સ્મરણમાં લઉં નહીં. પણ કોઈ મહાપુરુષોનો સમાગમ થયો હોય તો એને વારંવાર સ્મૃતિમાં આણું, કે જેથી આત્માને બળ મળે. હવે વાક્ય 147મું. મિથ્યાત્વને વિસર્જન કરું. મિથ્યાત્વને વિસર્જન કરું એટલે ત્યાગું. વિસર્જન કરવું એટલે ત્યાગું. 18 પાપ સ્થાનકમાં મોટામાં મોટું પાપ 18મું મિથ્યા દર્શન શલ્ય પાપ સ્થાનક છે. 17 પાપો એક બાજુ અને એક બાજુ 18મું જો ત્રાજવામાં મૂકીએ તો 17 પાપો રાઈના દાણા બરાબર, અને આ એકલું મિથ્યાત્વ તે મેરુ પર્વત જેવું. એ સર્વથી મોટામાં મોટું પાપ મિથ્યાત્વ છે. એટલે કૃપાલ કે એને વિસર્જન કરું અર્થાત એને દૂર કરું. એ મિથ્યાત્વના મુખ્ય 5 કારણો છે. મિથ્યાત્વ ગાઢ કેવી રીતે થાય તો કે એક કદાગ્રહ, બીજું કુસંગ, ત્રીજો સ્વચ્છંદ, ચોથું વિષયમાં આસક્તિ અને 5મું પ્રમાદ. આ સર્વ કારણો મિથ્યાત્વને જ પોષે છે. જેને મિથ્યાત્વ દૂર કરવું હોય તેને પ્રતિપક્ષી કારણો નીચે પ્રમાણે સેવવા જોઈએ. જેને મિથ્યાત્વ કાઢવું હોય, એનું વિપરીત પ્રતિપક્ષી સમ્યક દર્શન છે એ પ્રાપ્ત કરવું હોય તો એને 4 કારણો દૂર કરવા. મિથ્યાગ્રહ, કદાગ્રહ ખોટા ગ્રહો છોડવા, કુસંગ ત્યાગવો, સ્વચ્છંદ છોડવો, વિષયોમાં આસક્તિ તજવી એટલે કે કદાગ્રહને બદલે સત્ય વસ્તુ માનવામાં હઠ ન જોઈએ, પણ વાળ્યો વળે જેમ હેમ એમ જોઈએ, સત્યને સ્વીકારનાર જોઈએ. અને બીજી દ્રષ્ટિનું જ આ લક્ષણ છે. તેનું કારણ સત્પુરુષોનો યોગ અને તેનો આશ્રય છે. સત્પુરુષનો આશ્રય મળે તો એના મિથ્યાગ્રહાદિ નાશ પામે. એટલે કૃપાલદેવ પોતે જે જણાવ્યું છે કે જે પુરુષના આશ્રય અનેક પ્રકારના મિથ્યાગ્રહાદિની મંદતા થઈ તે પુરુષના આશ્રય આ દેહ છૂટે એ જ સાર્થક છે. સત્પુરુષ મળે એના બોધે ખોટી વિપરીત માન્યતાઓ ટળી જાય. એટલે એનો આશ્રય કરવો જેથી બધા મિથ્યાગ્રહ નાશ પામે. એટલે મિથ્યાત્વનું વિસર્જન કરવું, કદાગ્રહ મૂકી દો. હવે બીજું કારણ કુસંગ. કુસંગને દૂર કરવા શું કરવું તો કે સત્સંગનું સેવન કરવું. ક્ષણમપી સજ્જન સંગતિ રેકા ભવતી ભવારણે તરણે નૌકા. ક્ષણ માત્ર પણ સત્પુરુષનો સમાગમ તે ભવ સમુદ્રથી તરવા માટે નૌકા સમાન છે. એટલે કુસંગ પહેલું કદાગ્રહ એટલે મિથ્યાગ્રહ છોડવા માટે તો સત્પુરુષનો બોધ ગ્રહણ કરવો અથવા સત્પુરુષનો આશ્રય લેવો, અને કુસંગને ત્યાગવા માટે સત્સંગ કરવો. ત્રીજું કારણ છે સ્વચ્છંદ.
સ્વચ્છંદને ત્યાગવા માટે સત્પુરુષની આજ્ઞા આરાધવી, જ્ઞાની કહે તેમ કરવું. આણાએ ધમ્મો આણાએ તવો. અને વિષયોમાં આસક્તિ, 5 ઇન્દ્રિયોમાં, એને છોડવા માટે વિષયો પ્રત્યે વૈરાગ્ય ભાવ કેમ આવે, અનાસક્ત ભાવ કેમ આવે, તેના માટે 5 ઇન્દ્રિયના વિષયોનું સ્વરૂપ વિચારવું. ત્યાગ વૈરાગ્યના ગ્રંથો વાંચવા, ઉપદેશ બોધના, તો વૈરાગ્ય સંભળવાન રહે, તેથી વિષયોની આસક્તિ ઘટે. તેમજ 5મો ભેદ છે પ્રમાદ. તેને હણવા માટે જાગ્રત રહેવું સદા, કે કંઈ હું પ્રમાદ તો નથી કરતો, મારો વખત અમૂલ્ય વખત નકામો તો નથી જતો, એમ હંમેશા કે જાગૃતિ રાખ. જેમ કૃપાલદેવે કહ્યું, પ્રમાદ છોડી જાગ્રત થા, જાગ્રત થા, નહીં તો આ રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ નિષ્ફળ જશે. એમ મિથ્યાત્વ ગાઢ કરવાના સર્વ કારણોને સવળા કરી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેવા કારણોને સેવવા અને મિથ્યાત્વનું સર્વકાળને માટે વિસર્જન કરવું. અનાદિકાળથી રખડાવનાર આ મિથ્યા માન્યતાઓ જ છે. દેહમાં આત્મબુદ્ધિ, પરમાં મારાપણું, એ બધી મિથ્યા માન્યતાઓને એન કેન પ્રકારે એને દૂર કરીએ જ આત્મજ્ઞાન થાય. માટે 147 વાક્ય મિથ્યાત્વને વિસર્જન કરવું, મિથ્યાત્વનો ત્યાગ કરવો. સમકિત ન વિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. સમકિત ન વિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ચતુર ગતિ માહી કેમ રૂલ્યો? તો કે સમકિત ન પામ્યો. સમકિત કેમ ન પામ્યો? તો કે મિથ્યાત્વનું વિસર્જન જ ન કર્યું, મિથ્યાત્વનો ત્યાગ જ ન કર્યો. મિથ્યા માન્યતાઓ છોડી નહીં, સત્પુરુષ મળે સમજાવે તો પણ, એટલે 4 ગતિમાં ભટક્યો. એટલે સર્વ પાપોનું મૂળ, સર્વ કર્મોનું મૂળ, સર્વ આશ્રવોનું મૂળ મિથ્યાત્વ છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી બધી ક્રિયા આત્માર્થે થતી નથી. મોહ નિંદ જબ ઉપસમે તબ કછું બને ઉપાય, કર્મ ચોર આવત રૂકે. કંઈક દર્શનમો માગ આપે, સત પ્રત્યે શ્રદ્ધાન થાય તો જ વ્યવહાર સમકી થઈને કે આગળ વધી શકે. બાકી નહીં, જે હું પુણ્ય બાંધી એના ફળ દેવલોક આદિમાં ભોગવી અને પાછો સંસારમાં જ રજડા કરે છે. આ પ્રમાણે 147 વાક્ય તે મિથ્યાત્વને વિસર્જન કરવું. હવે 148 વાક્ય અસત્યને સત્ય કહું નહીં. જે અસત્ય છે તેને સત્ય કહું નહીં. સત્યની જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી તો જીવ અસત્યને સત્ય માનીને પ્રવર્તે છે. પણ જ્યારે ખબર પડી ગઈ કે આ મિથ્યા છે, તો પછી અસત્યને અસત્ય જાણ્યા પછી પણ લોકલાજને લઈને કે સત્ય આચરવાની પોતાની શક્તિના અભાવે કે માનને લઈને અસત્યને સત્ય કહું નહીં. કે ભાઈ આ મારાથી તો થઈ શકે એમ નથી, માટે જે જાણતો હોય મનમાં કે આ ખોટું છે છતાં પણ એમ જ કહે કે તો એમ જ હોય, એમ જ થાય, કેમ કે પોતે આચરી શકતો નથી. પોતાની શક્તિ ન હોય તો એનો સ્વીકાર કરવો, પણ સત્યને તો સત્ય જ રહેવા દેવું, એને કદી અસત્ય ન કહેવું. અને એવું કહેવું તે જ ઉત્સૂત્ર પરુપણા છે. ભગવાને જે તત્વનું સત્યપણું કહ્યું એથી વિપરીત કહેવું એ મહાપાપ છે. પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીકો. ભગવાને કહ્યું એ જ ધર્મ, ભગવાનથી વિપરીત જે કંઈ પણ કરીએ તે બધું જ અધર્મ. અને જાણી જોઈને ખબર છે કે ભગવાને આ કહ્યું છતાં એથી વિપરીત કહેવું તે તો ઉત્સૂત્ર પરુપણા થઈ ગઈ. જેથી આવું એક વચન ભગવાન મહાવીરના જીવે ઠેઠ ઋષભદેવ ભગવાનના સમયમાં કહી દીધું, તેને લઈને તો એ કોડા કોડી સાગરોપમ લગભગ રજડવું પડ્યું. આખો ચોથો આરો ત્યાં સુધી ભગવાન મહાવીરના જીવને ભટકવું પડ્યું. બીજાને જે અવળે માર્ગે દોરે તે પોતે ઠેકાણે આવતા બહુ વાર લાગે.
આપણને કોઈને ઊંધે માર્ગે ચઢાવી દઈએ તો પછી આપણને સત્માર્ગ મળતા ઘણો વાર લાગે, ઘણો સમય લાગે. કેમ કે આપણે બીજાને ખોટું બતાવ્યું માટે એનું પાપ આપણને લાગે એટલે આપણે પણ ઘણા રજડીએ. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ આ ખોટો માર્ગ હોય તો એના અમે જવાબદારી લઈએ છીએ. જવાબદારી લેવી સહેલી નથી, પણ આ માર્ગમાં ભૂલ નથી માટે કહીએ છીએ. નહીં તો પ્રભુ શ્રી કે પ્રભુ અમે તમને ખોટે માર્ગે ચઢાવીએ અને તમે રજડો અને અમે રજડીએ તો એવું અમને ભવ દુઃખ ભાલું નથી. અમને કંઈ સંસાર ભટકવાનું ગમે નહીં, ભાઈ તમે ભટકો ને અમે ભટકીએ, પણ આ સત્ય છે માટે કહીએ છીએ. એટલે 148માં વાક્યમાં કૃપાલદેવે કહ્યું, અસત્યને સત્ય કહું નહીં, ભલે હું નથી આચરી શકતો હું તો પણ સત્યને તો સત્ય જ કહું. હવે 149મું વાક્ય, શૃંગારને ઉત્તેજન આપવું નહીં. શૃંગારને ઉત્તેજન આપવું નહીં. કેમ કે જગતવાસી સર્વજીવોને શૃંગાર પ્રિય છે. એ વિશે કોઈને શીખવાડવું પડતું નથી. શૃંગાર વિશે બધા જ જાણે છે અને અનાદિનો એમાં એને મોહ છે. એટલે જીવો શૃંગાર રસને શોધ્યા કરે છે અને એને જ પોષ્યા કરે છે. એક સત્પુરુષો એવા હોય છે કે તે શૃંગાર રસને ઉત્તેજન આપતા નથી. ઘણા ધર્મોની પ્રવૃત્તિ પણ શૃંગારથી જ શરૂ થાય છે. એટલે એમાં ગાન તાન વિષયનું પોષણ થાય. તે પ્રકારે ધર્મ ફેલાવવાથી લોકોએ ધર્મને ઝટ અનુસરે અને જોતજોતામાં ઘણી સંખ્યા થઈ જાય. કેમ કે એમાં ગાન તાન ખાન માન પાન બધું હોય અને વિષયોનું પોષણ થાય એટલે ધર્મ જલ્દી ફેલે, ઝટ લોકો એને અનુસરે. કેમ કે સગવડીઓ ધર્મ જોઈએ છે, નામ ધર્મ ને હોય અંદર કર્મ. પણ અનાદિની એવી શૃંગાર રસની વાસના અંતરમાં હોવાથી લોકોને એવું જ ગમે છે. પણ મહાપુરુષો કે તેમાં આત્મહિત નથી. એક સત્પુરુષો જ શૃંગારને ઉત્તેજન આપે નહીં. જેના ચિત્તમાં વૈરાગ્ય હોય તે શૃંગારને કદી ઉત્તેજન આપે નહીં. આ પ્રમાણે કૃપાલદેવે 149માં વાક્યમાં શૃંગારને ઉત્તેજન આપવું નહીં. એક તો અનાદિન રાગવાળી આ વસ્તુ જીવને પ્રિય છે અને તેમાં વળી ઉમેરો કરે તે તો વધારે વધે. એથી વૈરાગ્ય પામીને જીવ સંસારથી મુક્ત ન થાય પણ એનો સંસાર વધે. માટે શૃંગારને ઉત્તેજન આપવું નહીં. હવે 150મું વાક્ય, હિંસા વડે સ્વાર્થ ચાહવું નહીં. પોતાના સ્વાર્થ માટે કોઈ જીવની હિંસા થતી હોય તો એ મારે નહીં જોઈએ. હિંસા વડે સ્વાર્થ ચાહવું નહીં. એટલે પોતાના સ્વાર્થનું કોઈ કામ સાધવું હોય પણ તેમાં જો હિંસા થતી હોય તો તે ઈચ્છવું નહીં. બીજાના ભોગે મારે કંઈ નહીં જોઈએ એવો ભાવ જોઈએ. જેમ કે આવા ભાવ પણ જીવોને થઈ જાય કે ફલાણો ભાઈ જો મરી જાય તો તેનો મને વારસો મળે. આ જો મરે ને તો બધું આ મને મિલકત મળી જાય. માટે ઝેર આપે કે બીજી પણ એવી યોજના કરે. હિંસા વડે આવા પોતાના સ્વાર્થ સાધવાના વિચાર કરે. એટલે હિંસા વડે કોઈ પણ સ્વાર્થ સાધા એવો હોય તો તે ઈચ્છાને રોકવી. તાત્કાલિક ફળ મેળવવા જીવો લલચાઈ જાય છે કે હું આમ કરું તો મને આ મળી જાય વગેરે. પણ પ્રારબ્ધ સિવાય માત્ર હિંસા કરવાથી કાંઈ મળતું નથી. પ્રારબ્ધમાં ન હોય, જેમ મદન રેખાના ધણી યુગબાઉ, તેને એના ભાઈ મણિરથ રાજા હતો, એ મદન રેખા લેવા માટે એના પતિ યુગબાઓને મારી નાખ્યો. મારીને જેવો જાય છે એ જાણે કે હવે આ મદન રેખા મને મળી જશે. એ જો જાય એના માટે તો ભયંકર નાગે એને રસ્તામાં કરડ્યો
અને મરીને નરકે ગયો. એમ બીજાને મારી પોતે લેવા છે એ તો પુણ્ય હોય તો જ મળે, નહીં તો એ પણ ન મળે. અને બીજાને દુઃખ આપીને એ મેળવેલું ક્યાં સુધી? અંતે તો એ દુઃખી જ થવાનું. અત્યારે જે કંઈ પણ આપણને મળે છે તે પૂર્વે પુણ્ય કર્યું હોય તેના ઉદયથી મળે છે. પણ વસ્તુ મેળવવા અત્યારે હિંસા આદિ સાધન જો વાપરે તો તેના ફળ પરભમાં પાછા ભોગવવા પડશે. કરની વાંજણી નથી. પાપ કરે, કોઈ બીજાને મારે તો એનું ફળ એને અનેક વાર મરવું પડશે. પુણ્યનો ઉદય હશે તો હિંસા નહીં કરે તો પણ કોઈ બીજા નિમિત્તે વસ્તુ મળી આવશે. પણ નવું પાપ ન કરવું એ જ વિચારવાનનું કર્તવ્ય છે. એટલે કૃપાલદેવે શું કહ્યું કે હિંસા વડે સ્વાર્થ ચાહું નહીં. બીજાની હિંસા થાય અને મારો સ્વાર્થ સધાય એમ ઈચ્છું જ નહીં. ચૂલણી હતી જે બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા એની માતા હતી. પિતા મરી ગયા હતા, એટલે ચૂલણીના પતિ મરી ગયા હતા. પુત્ર બ્રહ્મદત્ત હતો નાનો, અને 6 મિત્રો હતા. એટલે એક મિત્ર આ રાજ્ય સંભાળે. તો આ ચૂલણી એ બીજા રાજા સાથે લાગી ગઈ. એ આ પુત્ર બ્રહ્મદત્તે જોઈ લીધું. એટલે અનેક રીતે એને બતાવે છે કે આ યોગ્ય નથી, તમે કરો છો યોગ્ય નથી. એટલે દીર્ઘ રાજા હતો જેની સાથે લાગેલી ચૂલણી, એને થયું કે આ પુત્રનો ડર લાગે છે મને. પેલા દીર્ઘ રાજાએ કહ્યું તો આ ચૂલણી માં છે સગી, તો કે હું જ એનું કાટલું કાઢી નાખું, પછી તો નિરાત આપણને. એટલે આ બ્રહ્મદત્તને મારી નાખું. કેવી રીતે? તો કે આપણે આ વિષય ભોગમાં આડો આવે એટલે એને આપણે એમ કરીએ, એનો શીઘ્ર લગ્ન કરી દઈએ અને પહેલે જ દિવસે લાક્ષાગ્રહ બનાવીએ, એમાં મોકલીએ, પછી આખું સળગાવી દઈશું. આ વાત મંત્રી પુત્રને ખબર પડી ગઈ. મંત્રી પુત્રે બ્રહ્મદત્તને કહી દીધું કે તારી માએ આવી રીતે આ કાવતરું રચ્યું છે. એટલે એણે સુરંગ ખોદાવી લીધી અંદર નીચે. આ લાક્ષાગ્રહ બનતો તો એવું એને સુરંગ ખોદાવી. એટલે જેવું પહેલે દિવસે લગ્ન પછી સુવા ગયા, લાક્ષાગ્રહ સળગાવ્યો કે પેલે સુરંગમાંથી એમાંથી કાઢી લીધા. પણ ચૂલણી એમ સમજી ગયો તો મરી ગયો. બસ હવે નિરાંત. એમ પોતાના સ્વાર્થ સાધવા માટે પોતાના જ પુત્રને મારતા માટે પણ એને વિચાર ના આવ્યો. એમ ભાવથી તો એણે તો હિંસા કરી લીધી, ભલે એ ન મર્યો, ભાવથી તો એણે મારી નાખ્યો. એટલે બ્રહ્મદત્ત પોતાના પુણ્યના બળથી બચી ગયો. પણ ચૂલની તો રાજી થઈ અને હિંસા વડે મરી, ભાવથી ઇન્સાન મરીને નરકે ગઈ. એમ પોતાનો સ્વાર્થ સાધવા કદી પણ બીજાને દુઃખ આપવાની ઈચ્છા કરું નહીં. આ પ્રમાણે 150નું વાક્ય કૃપાલદેવ કે હિંસા વડે સ્વાર્થ ચાહું નહીં. બીજાને હિંસા થાય, દુઃખ થાય અને મારો સ્વાર્થ સધા એમ ઈચ્છું નહીં. કેમ કે ખરેખર એમ કરવાથી સુખ મળતું જ નથી. હવે વાક્ય 151નું સૃષ્ટિનો ખેદ વધારું નહીં. સૃષ્ટિ એટલે આખો લોકના જે માણસો છે એ સૃષ્ટિ છે. એ આખો લોક એક તો ત્રિવિધ તાપથી બળે જ છે. ત્રિવિધ તાપાગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત છે. તો એ મરેલાને મારવું નહીં. એ લોકો દુઃખી તો છે જ, એમાં આવા કામો કરીને એ જગતવાસી જીવોનો ખેદ વધારું નહીં. એમને કેમ શાંતિ ઉપજે એમ કરું. સૃષ્ટિનો ખેદ વધારું નહીં. જેમ કે વિક્રમાદિત્ય જેવા રાજા હતા પહેલા, તો એ પોતાની પ્રજા કેમ સુખી રહે એના માટે હંમેશા જાગ્રત રહેતા. રાત્રે પોતે વેશ બદલીને ફરતા.
આજે વિક્રમાદિત્ય રાજાનું રાજ્ય કેમ પ્રસિદ્ધ છે કે જેના સંવત ચાલે, વિક્રમ સંવત, કે રામ રાજ્ય જેવું રાજ્ય હતું. એ રાજ્યમાં એક પણ વ્યક્તિ દુઃખી ન થવો જોઈએ. પોતે રાત્રે કેમ ફરે કે જાણે છે કે નોકરો તો છે એવા છે, એ તો કે રિશ્વત આપો તોય કામ કરી લે, અથવા એ કંઈ ભાવથી સંભાળ ન કરે, પણ ખરેખર પ્રજા ક્યાં દુઃખી છે એના માટે એ પોતે જાતે વેશ બદલીને રાતે ફરે અને ક્યાં પણ દુઃખ હોય તેનું તરત જ નિવારણ કરે. બધા ટેક્સ કાઢી નાખ્યા, પ્રજાને કોઈ પણ પ્રકારનો દુઃખ ન થવું જોઈએ. આપણે રાજા છીએ તો રાજા પ્રજાના હિત માટે પ્રયત્ન કરે, પ્રજા કોઈ રીતે દુઃખી ન થાય તેનું જ રાજ્ય વખણાય. એમ સૃષ્ટિ તો દુઃખી છે જ કર્મે, એમાં મને સત્તા મળી તો હું એને કંઈ સુખ આપી શકું તો આપણને પણ લાભ છે, જે સત્તાવાળાઓને પણ આપણા નિમિત્તે બીજા દુઃખી થાય તો આપણે દુઃખી થવાના જ. એમ વિક્રમાદિત્ય તેવી રીતે સૃષ્ટિ એટલે આખો લોક જે ત્રિવિધ તાપથી બળી રહ્યો છે, તેમાં ડાયો માણસ ક્લેશરૂપ લાકડાને હોમી જગતવાસી જીવોના ખેદને વધારે નહીં. એક તો દુઃખી જ છે, આમાં આવા કામોને પ્રજા વિશેષ દુઃખી થાય એવું કંઈ પણ કરે નહીં. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. માટે જેમ બને તેમ ખેદ, ક્લેશ, સંતાપ, વેર, ઝેર ઓછા થાય તેમ પ્રવર્તાવવાની જરૂર છે. પોતે પ્રવર્તવાની પણ જરૂર છે, અને રાજાઓએ તો તેમ પ્રવર્તાવે કે કોઈના મનમાં ક્લેશ, વેર, ઝેર વધે નહીં એમ કરે. બળતું હોય તેને સારો માણસ ઓળવે પણ વધારે નહીં. જ્યાં ક્લેશ, કજિયા, કંકાસ હોય તો ડાયો માણસ તો એને ઘટાડે, વધારે નહીં. બળતું હોય તેને સારો માણસ ઓળવે પણ વધારે નહીં. માટે કહ્યું કે સૃષ્ટિનો ખેદ વધારું નહીં. સૃષ્ટિ તો અનાદિકાલથી જીવો વિચારા કર્મને આધીન દુઃખી છે, તો મારી પાસે કંઈ પણ બળ છે તન મન ધનનું, એને લઈને હું સૃષ્ટિનો ખેદ વધારું નહીં. સૃષ્ટિ એટલે જગતવાસી જીવો ત્રિવિધ તાપાગ્નિથી જે બળે તો એને સુખ શાંતિ કેમ ઉપજે એમ કરું. અર્થાત મરતાને મારું, મરતાને મારવા જેવું કરું નહીં, પણ સર્વને શાંતિ ઉપજે તેવો વ્યવહાર કરું. બધાને સુખ કેમ થાવ. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ આપનુયાત. કોઈ કોઈને દુઃખ ના આપો, સર્વનું કલ્યાણ થાવ, સર્વ સુખી રહો, સર્વ નિરોગી રહો, એવી ભાવના મોટા પુરુષો ભાવે અને સત્તા હોય તો યથાશક્તિ એમ કરે. એટલે વિક્રમાદિત્યનું રાજ્ય વખણાયું કે રામ સીતા રામ રાજ્ય, શ્રી રામનું રાજ્ય પણ એવું હતું. રામ રાજ્ય કે જેમાં બધા જ સુખી, કોઈને પણ દુઃખી થવા ન દે. આવા રાજાઓ ત્યારે આજ દિવસ સુધી નામાંકિત થયા છે. બાકી કૃપાલ કે સત્તા હાથમાં આવી તો એનાથી જુલ્મ થાય, એના ફળ એને ભોગવવા પડે. એટલે સત્તા હોય તેને આવું બધું વિશેષ ખ્યાલ રાખવા જેવું છે કે મારા નિમિત્તે હું કોઈને દુઃખી તો નથી કરતો. કૃપાલ તો કે મુમુક્ષુને પણ કંઈક કામ સોંપવું તો અમારું મન ચાલતું નથી, એને કેમ દુઃખ અપાય, કંઈ પણ અપરાધ છે નહીં. હવે વાક્ય 152. ખોટી મોહિની પેદા કરું નહીં, ખોટી મોહિની પેદા કરું નહીં. પુષ્પમાળામાં વાક્ય 104માં પરમ કૃપાલદેવે જણાવ્યું કે સદગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો હે બાઈ તમને હું વંદન કરું છું. કૃપાલદેવ પુષ્પમાળામાં લખે છે, સદગુણથી કરીને, તમારામાં જે સદગુણને જોઈને તમારા ઉપર જગતવાસી જીવોનો પ્રશસ્ત મોહ હશે, પ્રશસ્ત શુભ રાગ હશે ગુણો પ્રત્યેનો, તો હે બાઈ તમને હું વંદન કરું છું. એટલે તમારા ગુણોને વંદન કરું છું કે તમારા આવા ગુણો જોઈને જગતવાસી જીવો અને તમારા પ્રત્યે પ્રેમ આવ્યો, નિર્દોષ પ્રશસ્ત રાગ થયો, મોહ થયો. સદગુણથી કરીને જો તમારા ઉપર જગતનો એટલે જગતવાસીનો પ્રશસ્ત મોહ હશે, શુભ રાગ હશે,
તો હે બાઈ, તમને હું વંદન કરું છું. સદ્ગુણ પ્રત્યેનો મોહ તે તો પ્રશસ્ત એટલે શુભ રાગ છે, પણ આ 152મા વાક્યમાં ખોટી મોહિની પેદા કરવું નહીં એમ કહ્યું. એટલે તેનો આ પ્રતિપક્ષી વાક્ય છે. એટલે શુભ રાગ રાખવું બધા પ્રત્યે, નિર્મળ પ્રેમ રાખવું પ્રીતિ, પણ મોહ વધે એવું કંઈ કરવું નહીં. ખોટો મોહ પરસ્પર વધે એવું ન કરવું. એટલે જગતના જીવોને ખોટી મોહિની અર્થાત ખોટું આકર્ષણ થાય તેમ વર્તવું, તેવું બોલવું, પહેરવું કે રહેવું વગેરે કરવું નહીં. કારણ કે મોહને લઈને એક તો આખું જગત દુઃખી છે, અને તેમાં વળી મોહ વધે એવું આચરણ કરી જીવોને વધારે દુઃખી કરવું નહીં. એટલે કે બળતામાં ઘી હોમવું નહીં. બાજી જ રહ્યું છે એમાં વળી એ જીવોને દુઃખ થાય વિશેષ એવું કંઈ કરવું નહીં. બળતામાં ઘી હોમવું નહીં. ઘી હોમી તો વધારે ભડકો થાય, એ અગ્નિ ઓલવાય નહીં. તેમ હું આવા કામો, આવું મારું વર્તન, બોલવું, પહેરવું, રહેવું વગેરે ન હોય કે જેથી જગતવાસી જીવોને મોહ થાય તો એ વધારે દુઃખી થાય. એટલે આ વાક્યમાં કૃપાલદેવે કહ્યું ખોટી મોહિની પેદા કરવું નહીં. 153મું વાક્ય, વિદ્યા વિના મૂર્ખ રહું નહીં. વિદ્યા વિના મૂર્ખ રહું નહીં. જગતવાસી જીવોને સત વિદ્યાની કંઈ પડી નથી. અહીંયા વિદ્યા એટલે આત્મવિદ્યા. સા વિદ્યા યા વિમુક્તય. ખરી વિદ્યા તે જ કે જે મુક્તિ અપાવે. આપણે ભણીએ તો લૌકિક વિદ્યા છે, એ આજે બુદ્ધિબળ વધારવા માટે બીજું કોઈ ઋષિ મહર્ષિઓના આશ્રમ નથી, એટલે એનો આશ્રય લોકોને લેવો પડે. પણ એ બુદ્ધિ ખીલ્યા પછી એનો સદુપયોગ કરવો જોઈએ. સત્શાસ્ત્રો વાંચવા જોઈએ તો સત વિદ્યા મળે. એટલે વિદ્યા વિના મૂર્ખ રહું નહીં. એટલે જગતવાસી જીવોને સત વિદ્યા, આત્મવિદ્યાની કંઈ પડી નથી. ઉપરથી ટાપ ટીપ કરીને ફરે, પરસ્પર એકબીજા પ્રત્યે મોહ પામે. હિન્દુસ્તાનમાં કે છે ખાસ કરીને સ્ત્રીઓમાં વિદ્યા ઓછી હોવાથી મોહને પોષીને જીવે છે. મૂર્ખાઈમાં જ આખી જિંદગી વહી જાય છે. તેમાં વિદ્યાની ખામી બતાવી. વિદ્યા હશે તો સત વિદ્યા પામી મૂર્ખાઈ પણ ઓછી કરશે. કંઈ ભણેલી હશે, સ્ત્રીઓમાં કહે છે વિદ્યા ઓછી, તો એ ભણેલી હશે તો કંઈ સત વિદ્યા પામીને એની મૂર્ખાઈ પણ ઓછી થશે. વાતચીત કરતા આવડશે, લોકો સાથે સારું વર્તન કરતા પણ શીખશે. પણ ખરી વિદ્યા તો સાચી સમજણ છે. સાચી સમજણ જે જ્ઞાની પુરુષથી જ મળે. આત્મા સંબંધીનું જ્ઞાન જો મળે તો તે સત વિદ્યા છે, સાચી વિદ્યા છે. એટલે મારો આત્મા જન્મ મરણથી કેમ છૂટે? અનંતકાળથી દુઃખ ભોગવે છે, એનો ઉપાય શું? એને દુઃખમાંથી છોડાવવા એ જે જ્ઞાન છે તે સત વિદ્યા છે. તે વિનાનો બધો પુરુષાર્થ મોહ વધારનાર છે. સત વિદ્યા જ્યાં સુધી જીવોને ન મળે તો આખો દિવસ મોહ કેમ વધે? એવા જ નિમિત્તો ઊભા કરે, એના માટે જ મથે. એટલે એનો બધો પુરુષાર્થ મોહ વધારવા માટે છે. મોહ એ દોષ છે, તેનું વિશેષ સેવન થયા કરે છે. તેનું કારણ મિથ્યાત્વ છે. તે વ્યર્થ વસ્તુઓના દેખાવમાં જેમ કે માલ ન હોય તેમાં સુખ મનાવે. તુચ્છ વસ્તુઓ જગતની છે, એમાં કંઈ માલ નથી, સાર નથી, એમાં જીવને સુખ મનાવે. એ મિથ્યાત્વ. સત વિદ્યા હોય તો તે આંખ જેવી છે. સત વિદ્યા, કુવિદ્યા એ અજ્ઞાન અંધકાર જેવી છે. એટલે સત વિદ્યા જો હોય તો જેમ છે તેમ દેખે. પદાર્થનું જેવું સ્વરૂપ છે તે સત્પુરુષના બોધથી અને ધ્યાનમાં આવે. સત્પુરુષની વિદ્યા તે સત વિદ્યા, સત્પુરુષ કહે તે.
દૃષ્ટિમાં જ્યારે એમ આવ્યું કે આ ખોટી વસ્તુ છે, અહિત મારા આત્માને હિત કરનાર છે, તો ત્યાંથી તેનું મન પાછું વળી જાય. આપોઆપ જાણમાં આવી જાય કે આ મારા આત્માને હિત કરતા છે, તો આપોઆપ તે જીવ તેનાથી પાછો વળે. સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીએ જ લખ્યું, બુદ્ધિ અહિત જ્યાં જાણે કે શ્રદ્ધા ત્યાંથી ઉઠતી, શ્રદ્ધા ઉઠી ગઈ તો ત્યાં તલ્લીનતાની વાત સી. બુદ્ધિ અહિત જ્યાં જાણે, આપણી બુદ્ધિ જેમાં અહિત જાણે કે આ મારે હિતરૂપ નથી, તો આપોઆપ શ્રદ્ધા એમાંથી ઉઠી જાય. બુદ્ધિ અહિત જ્યાં જાણે કે શ્રદ્ધા ત્યાંથી ઉઠતી, અને શ્રદ્ધા ઉઠી ગઈ તો ત્યાં શ્રદ્ધા જેમાંથી ઉઠી ગઈ તો તલ્લીનતાની વાત સી, તે તેમાં તલ્લીન ન થાય. આ જીવને સંસાર સુખરૂપ છે એવી હળવાટ શ્રદ્ધા પડી છે, માટે રાત દાડો એમાં મથે. પણ એ વાત એને સમજાઈ જાય કે આ હું મથું છું એ બધા કર્મ બંધનના જ કારણો, રાગ દ્વેષ જ વધારે, મોહ જ વધારે, તો આપોઆપ મન પાછું પડે. પણ એ સત્પુરુષના બોધે જ્યારે એને આવી સમ્યક દ્રષ્ટિ આવે ત્યારે જ તે પાછો વળે, અહિત રૂપ લાગે તો જ. માટે વિદ્યા વિના મૂર્ખ રૌની, પણ સત વિદ્યાને પ્રાપ્ત કરો. સાચી વિદ્યા જે મને આ સંસારના દુઃખોથી સર્વકાલને માટે છોડાવે, એ આ માનવ દેહમાં જ થઈ શકે, મુક્તિ મળી શકે. માટે એના માટે પ્રયત્ન કરો, સત વિદ્યા પ્રાપ્ત કરો. હવે વાક્ય 154. વિનયને આરાધી રહું. વિનય વિના વિદ્યા આવતી નથી. વિનય વડે જ તત્વની સિદ્ધિ છે. અને વિદ્યા વિનયેન શોભતે, વિદ્યા વિહીના પશુભી સમાના. વિદ્યાથી વિન પશુ જેવો છે, વિદ્યા વિનયથી શોભે. વિનય સતવિદ્યા આત્મવિદ્યા હોય તો જ વિનય આવે. આજકાલની વિદ્યા તો ઉદંડ છે, ઉચ્છૃંખલ બનાવે. વિનય વિવેક વગરની વિદ્યા, એ આત્મવિદ્યા નથી. પણ હવે આજે પહેલાં તો ઋષિ મુનિઓના આશ્રમમાં એ બધી વિદ્યાઓ આપવામાં આવતી, વિનય વિવેક દયા સત્ય સમાધિ. આજે કોઈ રહ્યું નથી. કોઈક ભાગ્યશાળી હોય તેને આ સતવિદ્યા હાથમાં આવે તો એ શીખીને એનું જીવન સુધારી લે, બાકી કોઈ હવે ઉપાય નથી. ઉડતા જાણી જોઈને છોકરાઓને અંગ્રેજી માધ્યમ મીડિયમમાં ઘાલી અને આત્મસિદ્ધિથી ભ્રષ્ટ કરે છે. પણ આજે એવું જ બધું થઈ ગયું, બધાને જાણે અંગ્રેજ બનાવવા છે. પણ એ મોટો થઈ અને વિનય વિવેકી નહીં રહે એનામાં, પણ એ કોઈ આજે જોતું નથી. કેમ કે બધા જ એમ કરે એ જગત પ્રવાહમાં બધા તણાય છે. એટલે કેમ એમ થાય છે તો કે આ ઉતરતો કાળ છે, પંચમ કાળ. એમાં દિવસે દિવસે કનિષ્ઠ વસ્તુની ઉત્પત્તિ અને ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે. એટલે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સૂજે. એટલે વિનયને આરાધીરં વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતામ. એટલે વિદ્યા દદાતિ વિનયમ, સત વિદ્યા હોય તો એને વિનય આપે, અને વિનયાત યાતિ પાત્રતામ, અને વિનયથી આત્મજ્ઞાન અને આત્મચારિત્રની એટલે સમ્યક ચારિત્રની યોગ્યતા આવે છે. વિદ્યા પછીનું બીજું પગથિયું વિનયનું છે. એટલે સાચી વિદ્યા હોય તો એને વિનય આવે જ, અને વિનયથી આત્મા નમ્ર બને છે, અહંકાર અભિમાન ઘટે છે. ઉત્તરાધ્યયનમાં પહેલું સૂત્ર, પહેલું અધ્યયન વિનયનું મૂક્યું છે. ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ મોક્ષે જતા પહેલાં એક ધારું જે 36 કલાક દેશના આપી છે, તેમાં આખું ઉત્તરાધ્યયન સૂત્ર બની ગયું. તો તેમાં પહેલું અધ્યયન વિનયનું મૂક્યું છે. કેમ કે વિનય વિના વિદ્યા જ નથી. અંતરંગમાં સાધુતા હોય તેનું ફળ પણ વિનય છે. અંતરમાં એનામાં ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ જો આવી હોય તે ઉપરથી નમ્ર બને. જેમ આંબાના વૃક્ષ ઉપર કે કોઈ પણ ઝાડ ઉપર ફળ આવે તેમ તેમ ડાળો નમે છે, ઉપર ન ચડે. અને જેમ જેમ ભણે, અને મારા જેવો કોણ હોશિયાર, અમે તો સિવિલાઇઝડ એટલે કે સભ્ય છીએ, બીજા બધા હવે પૂર્વ
પ્રાચીન વિચાર કરતા એ શું જાણે એમ માને તો આ બધો અહંકાર છે, એને સતવિદ્યા પ્રાપ્ત ન થાય. પણ સતવિદ્યા જેને મળી હોય, અંતરંગમાં ગુણો પ્રગટ્યા હોય, સાધુતા આવી હોય, તેનું બાહ્ય ફળ વિનય છે. અંતરંગમાં જેવા ભાવો હોય તેવા વિનય રૂપે બહાર દેખાય છે. કૃપાળદેવ તો ક્યાં સુધી કહ્યું આત્મસિદ્ધિમાં, ગુરુ રહ્યા છદ મસ્ત પણ વિનય કરે ભગવાન. ભગવાન થઈ ગયા, કેવળ જ્ઞાન પ્રગટ્યું અને હજુ ગુરુ છદમસ્ત છે, એમને કેવળ જ્ઞાન થયું નથી, છતાં કેવળ જ્ઞાન થયા પછી 3 લોકના નાથ બની ગયા, છતાં એમના ગુરુ પ્રત્યેનો વિનય ચાલુ જ રહે છે કે ભાઈ હવે તો હું કેવડી બની ગયો, હવે ગુરુનો વિનય નહીં કરું. એની કૃપાએ બધું થયું છે, માટે એનો ઉપકાર કદી ન છોડે, કેવડી થયેલા પણ ન છોડે. કેવડી થયા પછી એમના આઘાતિયા કર્મ, વેદનીય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને આયુષ્ય કર્મ હોય છે, હજુ એની નિર્જરા થયા કરે છે. અને વિનયનો બીજો અર્થ દીનત્વ છે, લઘુતા. કૃપાળદેવે તો એનું એક પત્રમાં એમ કહ્યું કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. દૈન્યત્વ એટલે દીનતા, લઘુતા, વિનય. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, સત્પુરુષ તો પરમાત્મા જ છે, કેમ કે સહજાત્મ સ્વરૂપને પામેલા છે. ચારિત્રમોની છે, થોડું એ જવાના ક્રમમાં છે. મહામો જન્મ ગયો, માટે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. પાઠાંતરમાં બીજી રીતે જણાવે છે કે તથારૂપ ઓળખાણ થયે સદગુરુમાં પરમેશ્વર બુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તવું, તેને પરમ વિનય કહ્યો છે. તેથી પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. તથારૂપ ઓળખાણ તે કે આ સાચા જ્ઞાની પુરુષ છે, એવી જો ઓળખાણ થઈ હોય તો પછી સદગુરુમાં પરમેશ્વર બુદ્ધિ રાખી એમની આજ્ઞાએ વર્તવું. માનો કે આપણને પ્રભુ શ્રી કૃપાલદેવ બતાવ્યા, હવે આપણને જો કૃપાલદેવ પ્રત્યે ગુરુભાવ આવ્યો હોય, સાચા પુરુષનો ભાવ આવ્યો હોય, તો પછીનું પગથિયું શું? તો કે પછી એ કહે એમ કરવું. ગુરુ માન્યા તો ગુરુ કહે એમ એમની આજ્ઞાએ વર્તવું, તે પરમ વિનય છે. તેથી પરમ યોગ્યતાની પ્રાપ્તિ થાય, પરમ યોગ્યતા આવે સમ્યક દર્શન પામવાની. માટે આત્મજ્ઞાન પામવા સત્પુરુષના વિનયને આરાધી રહું. કૃપાલદેવે 154 વાક્ય શું કહ્યું? વિનયને આરાધી રહું. એટલે આત્મજ્ઞાન મેળવવા માટે હું જ્ઞાની પુરુષના વિનયને આરાધી રહું. આરાધવું એટલે વિનય પૂર્વક વર્તું, એટલે જે કહે એમ કરું, એની આજ્ઞાએ વર્તું. આ પ્રમાણે 154 વાક્ય પૂરું થયું. આગળનું આવતીકાલ.